નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા તમારી શરૂ થવા જઈ રહી છે અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર દરેક વિદ્યાર્થીઓ સારામાં સારી મહેનત કરી અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરે એ માટે થઈ અને આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નોના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અસાઇનમેન્ટ માત્ર ને માત્ર તમને આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર જ ઉપલબ્ધ છે। તો જરૂરથી આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અસાઇનમેન્ટ છે તેના વિડીયોનો અભ્યાસ કરી લેજો અને આ અસાઇનમેન્ટની પીડીએફ પણ અવશ્ય મેળવી લેજો, જેથી કરીને પરીક્ષાની તમે સારામાં સારી તૈયારી કરી શકો અને પરીક્ષામાં 80માંથી 80 ગુણ પ્રાપ્ત કરી શકો। ચાલો મિત્રો, તો શરૂ કરીએ આપણે ધોરણ 8ના ગણિત વિષયની બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું જે અસાઇનમેન્ટ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન। ચાલો દોસ્તો, તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ ચેનલ છે તેના ઉપર ધોરણ 3થી 8ના દરેક વિષયના આ જે એક્ઝામ છે, જે પરીક્ષા છે, દ્વિતીય સત્રાંત પરીક્ષા, વાર્ષિક પરીક્ષા, તેની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે। તો જરૂરથી આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો જે છે, આવનારા તમામ લાઈવ લેક્ચર જે છે દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારીના, તે તમે એટેન્ડ કરી શકો અને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો। ચાલો જોઈએ પ્રશ્ન નંબર 1A, નીચે આપેલી ખાલી જગ્યા પૂરો જેના કુલ 3 માર્ક્સ છે। એટલે કે 3 માર્ક્સની અંદર તમને અહીંયા વૈકલ્પિક પ્રશ્નો પૂછાઈ શકે, 1 માર્ક્સના પ્રશ્નો, તેમાં ખાલી જગ્યા પણ હોઈ શકે। હવે જો ખાલી જગ્યા પૂછાય તો કેવી હોય, તો અહીંયા તમે જોઈ શકો છો, સાદું વ્યાજ શોધવાનું સૂત્ર I બરાબર ખાલી જગ્યા, તો PRN/100। એક ટીવીની ખરીદ કિંમત 10,000 રૂપિયા છે તથા તેને દુકાનેથી ઘરે લાવવાનો મુસાફરી ખર્ચ 300 રૂપિયા થાય છે, તો ટીવીની પડતર કિંમત ખાલી જગ્યા થાય તો 10,000 + 300 એટલે 10,300 બરાબર। ત્રીજી ખાલી જગ્યા, ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવાનું સૂત્ર A બરાબર P + I, જ્યારે P એ મુદ્દલ કહેવાય, I એ ચક્રવૃદ્ધિ વ્યાજ, તો A બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ। વળતરના ટકા ખાલી જગ્યા ઉપર ગણાય, તો જવાબ આવશે છાપેલી કિંમત। તો આ પ્રમાણેની જેટલી પણ મોસ્ટ આઈએમપી ખાલી જગ્યાઓ જે છે તે અહીંયા આપણે લીધેલી છે। દરેક ખાલી જગ્યાનો તમે અભ્યાસ કરી લેજો, કારણ કે દરેક તમારી પ્રેક્ટિસ માટે આપેલી છે અને મોસ્ટ આઈએમપી ખાલી જગ્યાઓ છે કે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય। હવે ખાલી જગ્યા ન પૂછાય ને, તો અહીંયા તમને એક વાક્યની અંદર સવાલ જવાબ પણ પૂછાઈ શકે, જેમ કે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું સૂત્ર, તો C બરાબર A - P બરાબર, જ્યાં A બરાબર આપણને સૂત્ર આપેલું છે। જીએસટીનું પૂરું નામ જણાવો, તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ। ત્યાર પછી એક વસ્તુની છાપેલી કિંમત 1000 છે, તેની વેચાણ કિંમત 900 હોય તો વળતર કેટલા રૂપિયા થાય, તો 100 રૂપિયા। આ પ્રમાણેના પ્રશ્નો પણ પૂછાઈ શકે છે, બરાબર। તો આપણે અહીંયા પ્રશ્નો પણ તમારી સમક્ષ દર્શાવ્યા છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1B, નીચેના દાખલાઓ ગણો કોઈ પણ 3 જેના કુલ 9 માર્ક્સ છે। એટલે કે 3 માર્ક્સના 3 દાખલાઓ અહીંયા તમને પૂછાશે અને અહીંયા આપણે જેટલા પણ દાખલાઓ આપેલા છે તે મોસ્ટ આઈએમપી દાખલા છે। એક દાખલાનો અભ્યાસ કરી લેજો, પરીક્ષામાં તમને જરૂરથી આમાંથી જ દાખલા પૂછાઈ શકે છે। જો 45,000 મુદ્દલનું 12% વ્યાજના દરે 5 વર્ષની મુદ્દતનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત, તો સર્વપ્રથમ આપણે સાદું વ્યાજ શોધવું પડે, I બરાબર PRN/100, એમાં કિંમત મૂકીએ, છેદ ઉડાડીએ એટલે સાદું વ્યાજ આપણને મળશે 27,000 રૂપિયા। પછી ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા માટે આપણે એનું સૂત્ર મૂકીએ, એની અંદર કિંમત મૂકીએ, તો ચક્રવૃદ્ધિ વ્યાજ આપણને મળશે 69,305, એની અંદરથી આપણે I ખાલી ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીએ વ્યાજ મુદ્દલમાંથી, તો આપણે બાદ કરીએ એટલે જવાબ મળશે આપણને 34,305। હવે આપણે તફાવત શોધીએ, તો 34,305.38માંથી 27,000 બાદ કરીએ એટલે જવાબ આવશે 7,305 રૂપિયાનો આપણને તફાવત મળશે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, આ દરેક દાખલાઓ જે આપણે આપેલા છે ને તે મોસ્ટ આઈએમપી દાખલાઓ છે। અહીંયા આપણે દરેક દાખલા સમજાવી નહીં શકીએ, કારણ કે વિડીયો ખૂબ જ મોટો થશે। જો આ તમારે દરેક દાખલાઓ જો સમજવા હશે, શીખવા હોય, તો આપણા લાઈવ લેક્ચરની અંદર જરૂરથી જોડાઈ જજો, કારણ કે લાઈવ લેક્ચરની અંદર આ દરેક દાખલાઓ જે છે તમને વિશાલ સર જે છે ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાવવાના છે, તો જરૂરથી જોડાઈ જજો। અને અહીંયા જેટલા પણ દાખલાઓ આપેલા છે ને તે મોસ્ટ આઈએમપી દાખલાઓ છે। મિત્રો, એક પણ દાખલો તમે ચૂકતા નહીં, પરીક્ષા આપવા જાવ ને પહેલાં એક દાખલાનો અભ્યાસ કરી લેજો। મિત્રો, તમે જોઈ શકો છો જેટલા પણ દાખલાઓ આપણે અહીંયા દર્શાવ્યા છે તે મોસ્ટ આઈએમપી દાખલાઓ છે, બ્લુ પ્રિન્ટ પ્રમાણેના છે। તમારી સ્વાધ્યાયન પોથી, તમારી એકમ કસોટી અને તમારા ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તેમાંથી આપણે આ મોસ્ટ આઈએમપી દાખલાઓ જે વીણીને અહીંયા આપણે લીધેલા છે। તો મિત્રો, જરૂરથી આ અસાઇનમેન્ટ છે તેને વિડીયોને સ્ટોપ કરીને, વિડીયોને પોઝ કરીને, અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી અને અભ્યાસ કરી લેજો। અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમે મેળવી લેશો તો પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકશો અને 80માંથી 80 ગુણ તમે પ્રાપ્ત કરી શકશો। તો દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને ખાસ વિનંતી છે કે આ અસાઇનમેન્ટની પીડીએફ અવશ્ય મેળવી લેવી।
મિત્રો, ધોરણ 3થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 છે ને તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. અને આ અસાઇનમેન્ટની વિશેષતા એ છે કે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં છે, સીધી તેની PDF ઉપલબ્ધ છે. અને બીજું કે પ્રશ્નની સાથે સાથે એટલે કે દાખલાઓની સાથે સાથે જવાબ પણ આપેલા છે, એટલે જવાબ માટે પણ તમારે બીજે કોઈ ફાફા મારવાની જરૂર નથી. અને આ બીજું કે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, પરીક્ષામાં પૂછાય તેવા પ્રશ્નો છે, એટલે દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. અસાઇનમેન્ટની PDF મેળવવા માટેનો નંબર તમને આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે સંપર્ક કરી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2A, નીચેની પદાવલીના ગુણાકાર કરો. ચાલો, તો અહીંયા જો 2A + 5 4A - 3, તો 2A + 5 અને 4A - 3, તો પહેલાં 2A નો ગુણાકાર આપણે 4A - 3 સાથે કરીએ, તો 2A × 4A - 2A. હવે આ જે 3 છે એનો ગુણાકાર આપણે એની સાથે કરીએ, તો 2 × 3 + 5 × 4A - 5 × 3. તો આ રીતે તમે જોઈ શકો છો પદાવલીના ગુણાકારના દાખલાઓ જે છે તે અહીંયા પ્રશ્ન નંબર 2ની અંદર પૂછાવાના છે. મિત્રો, આગળ વધીએ એ પહેલાં તમારા માટે ખાસ સૂચના છે કે તમારું વેકેશન પડે ને તો વેકેશનની અંદર આપણે તમારા માટે 2 સરસ મજાના કોર્સ લોન્ચ કરેલા છે. એક છે વૈદિક ગણિતનો કોર્સ અને બીજું છે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ. તો મિત્રો, જરૂરથી આ વૈદિક ગણિત અને સ્પોકન ઇંગ્લિશનો જે આપણો કોર્સ છે ને તેમાં જોઈન્ટ થઈ જજો. તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થાય તેવા આ બંને કોર્સ છે. વધારે માહિતી માટે અહીંયા તમને નંબર આપેલો છે. બંને ઓનલાઈન કોર્સ છે, તમારે ઘરે બેઠા જ કરવાના છે, માત્ર આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ચાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 2ની અંદર જે પણ પ્રકારના દાખલાઓ પૂછાઈ શકે ગુણાકારના, એ દરેકે દરેક પ્રકારના દાખલાઓ અહીંયા તમે જોઈ શકો છો આપણે દર્શાવેલા છે. તમે વિડીયો સ્ટોપ કરી, પોઝ કરી અને આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી શકો છો, અથવા તો સમગ્ર સોલ્યુશનની PDF મેળવી લેજો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2B, સાદું રૂપ આપો જેના કુલ 6 માર્ક્સ છે. તો જો x = 2x + y + 8x (x - y). તો સર્વપ્રથમ તો x નો ગુણાકાર 2x + y સાથે, પછી 8x નો ગુણાકાર x - y સાથે, એટલે સાદું રૂપ આપીએ તો જવાબ આવશે 10x² - 7xy. તો અહીંયા પ્રશ્ન નંબર 2Bની અંદર જે પણ પ્રકારના દાખલાઓ પૂછાઈ શકે છે એ બધા જ મોસ્ટ આઈએમપી દાખલાઓની રકમ અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરી છે. એક દાખલો મોસ્ટ આઈએમપી દાખલો છે અને પ્રેક્ટિસ માટે તમે વધારેમાં વધારે દાખલા ગણી શકો એ માટે આપણે અહીંયા વધારે ને વધારે દાખલાઓ તમને આપેલા છે. તો જરૂરથી એક દાખલાનો અભ્યાસ કરી લેજો. અને આ દાખલાને જો તમારે સમજવા હોય તો આપણા લાઈવ લેક્ચરની અંદર જરૂરથી જોઈન્ટ થઈ જજો. ત્યાં લાઈવ લેક્ચરની અંદર દરેક દાખલાઓ તમને ખૂબ જ વિગતપૂર્વક સમજાવવામાં આવશે. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના દાખલા ગણો જેના કુલ 4 માર્ક્સ છે. જો એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 7.5 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 × 2 વિકર્ણોનો ગુણાકાર, 1/2 × 7.5 × 12, એટલે 7.5 × 6, તો જવાબ આવશે 75 સેન્ટીમીટરનો સ્ક્વેર. વૈદિક મેથ્સ અને સ્પોકન ઇંગ્લિશનો જે કોર્સ છે તેમાં જોડાવા માટેની ડિટેલ અહીંયા આપેલી છે. મિત્રો, જરૂરથી જોડાઈ જજો. તમે અંગ્રેજી અને ગણિતની અંદર પાવરફુલ થઈ જશો. ત્યાર પછી બીજા જે દાખલાઓ છે, મોસ્ટ આઈએમપી રકમો છે તે આપેલી છે. દરેકે દરેક દાખલો તમે જાતે ગણવાનો પ્રયત્ન કરજો. પછી ના આવડે તો જરૂરથી અહીંયાથી જોઈ શકો છો, અથવા તો વિશાલ સર જે લાઈવ લેક્ચરની અંદર સમજાવવાના છે તે લાઈવ લેક્ચરની અંદર પણ જોઈન્ટ થઈ અને દરેકે દરેક દાખલાને ખૂબ સારી રીતે તમે ત્યાંથી સમજી શકશો. તો જરૂરથી આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરજો. મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે અહીંયા લીધેલા છે. દરેકે દરેક પ્રશ્ન તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4A, ખાલી જગ્યા પૂરો જેના કુલ 4 માર્ક્સ છે. તો અહીંયા લંબઘન અને પૃષ્ઠફળ અને ઘનફળવાળી ખાલી જગ્યા પૂછાશે. જેમ કે લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર, તો 2 કૌંસમાં LB + BH + HL. તો અહીંયા જેટલી પણ ખાલી જગ્યાઓ આપેલી છે તે મોસ્ટ આઈએમપી ખાલી જગ્યાઓ છે. એક ખાલી જગ્યા અહીંયાથી તમારે કરી લેવાની છે. એક પણ ખાલી જગ્યા ચૂકતા નહીં મિત્રો, કારણ કે મોસ્ટ આઈએમપી ખાલી જગ્યાઓ જ આપણે અહીંયા દર્શાવેલી છે. હવે ખાલી જગ્યા ન પૂછાય તો ખરા ખોટા પૂછાઈ શકે. તો દરેકે દરેક પ્રકારના ખરા ખોટાઓ પણ આપણે લીધા છે કે જે પ્રમાણેના પૂછાઈ શકે એમ છે. હવે ખરા ખોટા ના પૂછાણા તો અહીંયા જોડકા પણ પૂછાઈ શકે મિત્રો, તો જોડકું પણ આપણે દર્શાવી દીધું છે. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4B, નીચે આપેલા દાખલાઓ ગણો જેના કુલ 4 માર્ક્સ છે. તો જો નીચેની આકૃતિમાં બતાવ્યા મુજબના માપનો એક લંબઘન, એક સમઘન, આ બંને ડબ્બામાં કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સમગ્ર દાખલો જે છે તે આપણે એકદમ કલરફુલ ફોન્ટની અંદર તમને દર્શાવી દીધો છે. બરાબર, તો આવા પ્રકારના દાખલાઓ પ્રશ્ન નંબર 4ની અંદર પૂછાવાના છે. તેના મોસ્ટ આઈએમપી દાખલાઓ આપણે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલા છે. તો જરૂરથી એક દાખલાનો અભ્યાસ કરી લેજો. પરીક્ષાની તૈયારી માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. 80માંથી 80 માર્ક્સ મેળવવા હોય તો આ અસાઇનમેન્ટ તમારે અવશ્ય કરવું જ રહ્યું, કારણ કે અસાઇનમેન્ટમાંથી તમે દાખલાઓ કરી લેશો એટલે તમારો એક પણ માર્ક્સ કટ થશે નહીં. અને આ દરેકે દરેક દાખલાઓ જે છે એના તમે જોઈ શકો છો રકમ અને એની સાથે જવાબ પણ અહીંયા તમને આપેલા છે. અને વધારે દાખલાને તમારે સમજવા હોય
તો સમજવા માટે આપણે લાઈવ લેક્ચરની અંદર જોડાઈ જજો. વિશાલ સર જે છે એક દાખલાઓ જે છે તમને ખૂબ જ ધ્યાનપૂર્વક, ગણતરીપૂર્વક અને ઊંડાણપૂર્વક સમજાવશે. એક પ્રશ્નનો તમારો જવાબ પણ તમને આપશે. પણ એના માટે તમારે આપણા લાઈવ લેક્ચરની અંદર જોડાઈ જવાનું છે, જ્યાં તમને દરેક દાખલાઓ ખૂબ જ સરસ રીતે સમજાવવામાં આવશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો 7 - 2 વ્યસ્ત ખાલી જગ્યા છે. તો 7 - 2 -2 2 ગુણ્યા 2 - 1 ની કિંમત તો 1/8. તો અહીંયા સાચું બને એ રીતે ખાલી જગ્યા કુલ 4 ખાલી જગ્યાઓ પૂછાવાની છે, પણ આપણે જેટલી પણ મોસ્ટ આઈએમપી ખાલી જગ્યાઓ છે તે બધી જ લીધી છે. ખાલી જગ્યા ના પૂછાય તો અહીંયા જોડકા પણ પૂછાઈ શકે. તો દરેક પ્રકારના જોડકાઓ પણ આપણે અહીંયા દર્શાવ્યા છે. અથવા તો માંગ્યા મુજબ જવાબ આપો એ પણ પૂછાઈ શકે, તો એ પણ આપણે અહીંયા લીધા છે. ટૂંકમાં આ અસાઇનમેન્ટની અંદર તમને જે પણ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે ને દરેક પ્રકારના પ્રશ્નો અહીંયા તમને મળી જશે. અને બીજું કે મોસ્ટ આઈએમપી પ્રશ્નો મળી જશે. એટલે તમારે દરેક પ્રશ્નનો અભ્યાસ કરશો તો 80માંથી 80 માર્ક્સ પૂરા આવશે. અહીંયા ખરા ખોટા પણ પૂછાઈ શકે છે, તો આપણે ખરા ખોટા પણ દર્શાવ્યા છે. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5B. માંગ્યા મુજબ દાખલા ગણો. કિંમત શોધવાનો એક અને સાદુરૂપ આપવાનો એક દાખલો પૂછવાનો છે. 6 માર્ક્સનો પ્રશ્ન છે. તો સર્વપ્રથમ તમે જોઈ શકો છો કે અહીંયા કિંમત શોધવાના દાખલાઓ આપણે દર્શાવેલા છે. આ રકમો જે અહીંયા તમને આપી છે મોસ્ટ આઈએમપી રકમ છે મિત્રો. જરૂરથી એક રકમનો અભ્યાસ કરી લેજો, વિડીયો સ્ટોપ કરીને, પોઝ કરીને. અહીંયા તમે જોઈ શકો છો જવાબ પણ આપણે ગણીને આપેલા છે, રીત પણ આપેલી છે અને સરળ અને સચોટ રીતે દર્શાવ્યા છે સમજૂતી સાથે. અને હજુ જો તમારે સારી રીતે આ દાખલાઓને સમજવા હોય તો આપણા લાઈવ લેક્ચરની અંદર જોડાઈ જજો. આ દરેક દાખલાઓ વિશાળ સર તમને ખૂબ ઊંડાણપૂર્વક સમજાવશે. મિત્રો, તમારે વેકેશનનો જો સદુપયોગ કરવો હોય ને તો આપણે તમારા માટે 2 કોર્સ લોન્ચ કર્યા છે. તમે ઘરે બેઠા કરી શકો છો વેકેશનની અંદર. એક છે વૈદિક ગણિતનો અને બીજો છે સ્પોકન ઇંગ્લિશનો. વૈદિક ગણિતનો કોર્સ જે છે તેની ફી માત્ર ને માત્ર 100 રૂપિયા છે અને સ્પોકન ઇંગ્લિશની ફી માત્ર ને માત્ર 1499 રૂપિયા છે. બંને કોર્સની અંદર તમારું ગણિત અને અંગ્રેજી ખૂબ જ પાવરફુલ થઈ જશે, જે તમને આગળના ધોરણોની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ બંને કોર્સ જે છે તે કરી લેવા. ચાલો, ત્યાર પછી ફરી પાછા આપણે આગળના દાખલાઓ તરફ આગળ વધીએ. સાદુરૂપ આપો અને પરિણામને ઘન ઘાતાંક સ્વરૂપે દર્શાવો. તો આ પ્રમાણેના દાખલાઓ જે છે એ પણ અહીંયા તમને પૂછાઈ શકે છે. મિત્રો, અહીંયા જેટલા પણ દાખલાઓ પૂછાઈ શકે છે દરેક પ્રકારના દાખલાઓ આપણે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલા છે અને મોસ્ટ આઈએમપી દાખલાઓ છે. પ્રશ્ન નંબર 6 નીચેનામાંથી કયા વિધાનો સમપ્રમાણમાં અને કયા વિધાનો વ્યસ્ત પ્રમાણમાં છે તે જણાવો. તો સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ જણાવવાના રકમો તમે જોઈ શકો છો. આપણે સરસ રીતે અહીંયા રકમો પણ દર્શાવી છે. જેટલા પણ દાખલાઓ પૂછાઈ શકે, ખાલી જગ્યાઓ પૂછાઈ શકે, એક વાક્યના સવાલ જવાબ પૂછાઈ શકે, તે દરેક પ્રકારના દાખલાઓ આપણે અહીંયા રજૂ કર્યા છે, જેથી કરીને તમે દરેક દાખલાનો અભ્યાસ કરી શકો અને વધારેમાં વધારે પ્રેક્ટિસ કરી શકો અને 80માંથી 80 ગુણ પ્રાપ્ત કરી શકો. પ્રશ્ન નંબર 6B. સાદુરૂપ આપો. ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 5 કલાકમાં 700 બોટલ ભરે છે. તો આ યંત્ર 6 કલાકમાં કેટલી બોટલ ભરશે? તો અહીંયા પણ તમે જોઈ શકો છો જે દાખલાઓ પૂછાઈ શકે એવા છે પ્રશ્ન નંબર 6Bમાં. તેના મોસ્ટ આઈએમપી રકમો જે છે તે આપણે અહીંયા લીધેલી છે. એટલે એક દાખલાનો અભ્યાસ દોસ્તો કરી લેજો. પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે એવા દાખલાઓ આપણે અહીંયા લીધેલા છે. એક પણ દાખલો તમારે મિસ કરવાનો નથી. એક પણ દાખલો ચૂકી જશો તો પરીક્ષામાં તમને થશે કે આ કર્યો હતો સારું હતું, એ જ દાખલો પૂછાયો. ચાલો મિત્રો, આ જે અસાઇનમેન્ટ છે ને એ તમને માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર જ જોવા મળશે. હવે પ્રશ્ન નંબર 7 નીચેના દાખલા ગણો ગમે તે 3, જેના કુલ 6 માર્ક છે. તો 20 mn² ભાગ્યા 5 m² n અવયવ. તો આ તમે જોઈ શકો છો જવાબ. તો પ્રશ્ન નંબર 7 એની અંદર જે દાખલાઓ પૂછાઈ શકે સાદુરૂપ અને અવયવ આપવાના, તે દરેક દાખલાઓ આપેલા છે ને પણ મોસ્ટ આઈએમપી દાખલાઓ આપણે લીધેલા છે. મિત્રો, આ પ્રમાણે બ્લુપ્રિન્ટ પ્રમાણેનું જે અસાઇનમેન્ટ છે ધોરણ 3 થી 8ના દરેક વિષયને તેમને માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ એટલે કે આપણી ચેનલ ઉપર જોવા મળશે. તો જરૂરથી આપણી ચેનલને લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા રકમો જે છે, આવા દાખલાઓ જે છે તે તમને પ્રાપ્ત થતા રહે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7B. અવયવ મેળવો. હવે અહીંયા 3માંથી 2 દાખલા પૂછાવાના છે. p⁻⁴ -81 આપણને આપેલા છે, બરાબર. તો તમે જોઈ શકો છો કે આ પ્રમાણેના દાખલાઓ અહીંયા પૂછાઈ શકે. પછી અવયવ પાડોના પણ પૂછાઈ શકે, તો એ પણ આપણે અહીંયા લીધેલા છે. ભાગાકારના પણ અહીંયા પૂછાઈ શકે. અવયવ પાડો, ત્યાર પછી છે ભાગાકાર કરો, અવયવ પાડો, સાદુરૂપ આપો, બરાબર. ત્યાર પછી છે નીચેના દાખલાના અવયવ પાડો. તો આ પ્રમાણેના અવયવના દાખલાઓ પણ અહીંયા આપણને પૂછાઈ શકે છે. તો જોઈ શકો છો દરેક દાખલાઓ જે મોસ્ટ આઈએમપી છે તે આપણે અહીંયા લઈ લીધા છે. એક પણ દાખલો તમારો અહીંયાથી આપણે મિસ નથી કરવાનો. દરેક દાખલાનો જરૂરથી ચોક્કસપણે અભ્યાસ કરી લેજો. વધારેમાં વધારે પ્રેક્ટિસ કરી શકો એ માટે આપણે અહીંયા વધારે ને વધારે દાખલાઓ તમારી સમક્ષ રજૂ કર્યા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8 માંગ્યા મુજબ જવાબ લખો, જેના કુલ 5 માર્ક છે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનો આપણને ગ્રાફ આપેલો છે. તાપમાન છે અને સવારે 9 થી લઈને 3 વાગ્યા સુધીનો તાપમાનનો ગ્રાફ છે.
એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે, પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. જો બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન શું હતું? તો બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન 36.5 અંશ હતું. દર્દીના શરીરનું તાપમાન 38.5 અંશ સેલ્સિયસ ક્યારે હતું? તો દર્દીના શરીરનું તાપમાન 38.5 અંશ સેલ્સિયસ બપોરે 12 વાગે હતું. આ સમગ્ર સમય દરમિયાન દર્દીનું તાપમાન 2 વખત સરખું રહ્યું. આ બંને સમય કયા હતા? તો દર્દીનું તાપમાન બપોરના 1 વાગે અને બપોરના 2 વાગે એક સરખું રહ્યું હતું. બપોરના 1:30 વાગે દર્દીનું તાપમાન શું હતું? તો 1:30 વાગે દર્દીનું તાપમાન 36.5 અંશ સેલ્સિયસ હતું. તારણ: હવે દર્દીનું તાપમાન 1 વાગ્યું હતું તે તાપમાન 1:30 વાગ્યે છે, અર્થાત હવે તાપમાન વધતું નથી. ત્યાર પછી સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું? તો 9 થી 10, સવારે 10 થી 11 અને બપોરે 2 થી 3ના ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું. હવે તમે વધારે પ્રેક્ટિસ કરી શકો એ માટે તમે જોઈ શકો છો કે વધારે ગ્રાફ આપણે અહીંયા આપેલા છે ને દરેક ગ્રાફની નીચે તમને પ્રશ્નો પણ પૂછેલા છે. પ્રશ્નોના જવાબ તમારે આપવાના રહેશે. ચાલો, ત્યાર પછી છે ત્રીજો ગ્રાફ અહીંયા તમને આપેલો છે, જોઈ શકો છો ત્રીજો ગ્રાફ, અને ત્રીજા ગ્રાફ ઉપરથી પણ પ્રશ્નો આપેલા છે. પ્રશ્નોના ઉત્તર તમે અહીંયા લખી શકો છો. વધારે તમે પ્રેક્ટિસ માટે કરી શકો એ માટે થઈને આપણે અહીંયા ઘણા બધા ગ્રાફ તમારી સમક્ષ રજૂ કર્યા છે, જેથી કરીને તમે દરેકે દરેક ગ્રાફનો અભ્યાસ કરીને સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો. મિત્રો, તમારું વેકેશન પડશે, તમારી પરીક્ષા દ્વિતીય સત્રાંત પરીક્ષા પૂર્ણ થશે ને એટલે આ વેકેશનનો જો તમે સદુપયોગ કરવા માંગતા હોય તો આપણે તમારા માટે વૈદિક ગણિતનો કોર્સ લોન્ચ કર્યો છે, અને આ વૈદિક ગણિતના કોર્સની કિંમત માત્ર ને માત્ર 100 રૂપિયા છે દોસ્તો. હવે આ વૈદિક ગણિતનો જે કોર્સ છે ને એની અંદર મિત્રો તમને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, લસા, ગુસ્સા, વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળ જેવી જે ગાણિતિક ક્રિયાઓ છે તે પેપર અને પેનના ઉપયોગ વગર ગણતરીની સેકન્ડોમાં તમે કરી શકો, અને એવી ટિપ્સ અને ટ્રિક્સ અહીંયા તમને શીખવાડવામાં આવે છે. તો જરૂરથી તમારું ગણિત જે છે ને પાવરફુલ થશે, સ્ટ્રોંગ થશે. આવનારા ધોરણોની અંદર ગણિત છે ને તમારા માટે રમકડું થઈ જશે મિત્રો. તો આવી જબરજસ્ત તૈયારી આપણે આ વૈદિક ગણિતના કોર્સની અંદર કરાવીએ છીએ. જરૂરથી જોડાઈ જજો. અને સ્પોકન ઇંગ્લિશના કોર્સની ફી પણ માત્ર 1499 રૂપિયા છે. અને આ જે કોર્સ છે એ તમારા તમામ દોસ્તો મિત્રો સુધી શેર કરજો, કારણ કે જો તમારે અંગ્રેજી તમારું સ્ટ્રોંગ કરવું હોય, તમારા વ્યાકરણને જો તમારે જબરજસ્ત બનાવવું હોય અને જો અંગ્રેજીમાં કડકડાટ બોલતા શીખવું હોય તો આ કોર્સ તમારા માટે છે. તમારે કશે જવાની જરૂર નથી. માત્ર ને માત્ર તમારે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, પ્લે સ્ટોરમાં જઈ અને આ બંને કોર્સ તમારે ખરીદી લેવાના છે, અને તમે ઘરે બેઠા જ આ બંને કોર્સ કરી શકો છો. વધારે માહિતી માટે તમને અહીંયા નંબર આપેલો છે, આ નંબર ઉપર તમે ફોન કરી અને વધારે માહિતી જાણી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8B. નીચેના કોષ્ટકના આધારે યોગ્ય પ્રમાણમાં લઈ રેખીય આલેખ દોરો. સફરજનના ભાવ, સફરજનની સંખ્યા તમે જોઈ શકો છો કે સફરજનની સંખ્યા અને સફરજનની કિંમત આપી છે, બરાબર. એના ઉપરથી આપણે રેખીય આલેખ દોરવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રમાણે આપણે રેખીય આલેખો જે છે તે દોરી શકીએ. ત્યાર પછી બીજો છે કાર દ્વારા કપાયેલ અંતર સમયમાં આપ્યું છે અને નીચે અંતર કિલોમીટરમાં આપેલું છે. તો એના ઉપરથી આપણે આલેખ દોરવાનો છે. તો આ પ્રમાણેનો આલેખ આપણો તૈયાર થશે. ત્યાર પછી ત્રીજું, 1 વર્ષ માટે જમા કરાવેલ મુદ્દલ માટે વ્યાજ આ મુજબ છે. નીચે જોઈ શકો છો જમા રકમ અને વ્યાજ, બરાબર છે. તો એના ઉપરથી આપણે આલેખ તૈયાર કરવાનો છે. તો આ રીતે કરી શકીશું. અને આ ઉપરથી કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા છે, તે પ્રશ્નોના જવાબ પણ આપણે આપી દીધા. ત્યાર પછી ચોથું, યોગ્ય પ્રમાણમાપનો ઉપયોગ કરી રેખીય આલેખ. તો સફરજનની સંખ્યા અને કિંમત, તો એના ઉપરથી આ રેખીય આલેખ આપણે અહીંયા તૈયાર કરી દીધો. આ પ્રમાણે આવશે. ત્યાર પછી છે 5મું, નીચેના કોષ્ટકના આધારે યોગ્ય પ્રમાણમાં લઈ રેખીય આલેખ દોરો. એમાં વર્ષ આપ્યા છે અને દિવસોની સંખ્યા આપી છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે x અક્ષ ઉપર આપણે અહીંયા વર્ષ લીધા છે અને y અક્ષ ઉપર દિવસોની સંખ્યા લીધી છે, બરાબર છે. અને આપણે અહીંયા આ આખો જે આલેખ છે તે આપણે દર્શાવ્યો છે. ત્યાર પછી છઠ્ઠું, નીચેના કોષ્ટક માટે આલેખ દોરો, બરાબર છે. તો અહીંયા પણ આપણે એ તમે જોઈ શકો છો કે આલેખ જે છે તે દર્શાવેલો છે. ચાલો, ત્યાર પછી 7મું આલેખ જે છે એ પણ અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કર્યો છે. એવી રીતે તમે પ્રેક્ટિસ કરી શકો એ માટે મિત્રો આપણે 8 જેટલા આલેખો જે છે તે અહીંયા દર્શાવ્યા છે. તો દરેકે દરેક પ્રશ્નનો મિત્રો ખાસ અભ્યાસ કરી લેજો. વિડીયો સ્ટોપ કરીને પોઝ કરીને અભ્યાસ કરી લેજો, અથવા તો આ PDF ખાસ મેળવી લેજો દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ની, કારણ કે આ PDFનો તમે અભ્યાસ કરી લેશો ને મિત્રો એટલે તમને 80માંથી 80 માર્ક્સ લાવતા કોઈ નહીં રોકી શકે, કારણ કે મોસ્ટ IMP પ્રશ્નો આપણે અસાઇનમેન્ટની અંદર લીધા છે અને એક પ્રશ્નનો અભ્યાસ કરી લેજો.